બોટાદ શહેરના ટાઉન પોલીસ મથકે 2021માં ભારતીય ચલણી નોટોની ₹9,500ની ડુપ્લિકેટ નોટો ઝડપાઈ હતી, જેનો ગુનો નોંધાયો હતો। જે મામલે વલભીપુર તાલુકાના મેવાસા ગામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, પરંતુ આરોપી છેલ્લા 3 વર્ષથી ફરાર હતો, જેને બોટાદ એલસીબી પોલીસે ઝડપી લીધો હતો। બોટાદમાંથી 2021માં ભારતીય ચલણી નોટોની ડુપ્લિકેટ ₹9,500ની નોટો ઝડપાઈ હતી। જે તે સમયે બોટાદ પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ડુપ્લિકેટ નોટોનો ગુનો દાખલ કર્યો હતો। ત્યારે બોટાદ પોલીસે અગાઉ 2 આરોપીઓ પકડાયા હતા, જ્યારે વલભીપુર તાલુકાના મેવાસા ગામના વિપુલભાઈ હરજીભાઈ મોરડિયા જે ડુપ્લિકેટ નોટો બનાવવાના સાધનો પૂરા પાડેલ, જેથી તેના ઉપર ગુનો નોંધાયેલ, જે છેલ્લા 3 વર્ષથી પોલીસને હાથ તાળી આપતો હતો। ત્યારે બોટાદ એલસીબી પોલીસને બાતમી મળતા એલસીબી પોલીસે આરોપી વિપુલભાઈ મોરડિયાને ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે, તેમ બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું। ડુપ્લિકેટ નોટમાં એક શખ્સ ફરાર હતો, ઝડપાયો છે। શું આજે 2021નો નકલી ચલણી નોટ બનાવવા અંગેનો ગુનો છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હતો, જેમાં આરોપી વિપુલભાઈ હરજીભાઈ મોરડિયા તેઓ ઘણા સમયથી નાસ્તા ફરતા હતા, જેમને પકડી પાડવામાં આવ્યા છે। તેઓ મેવાસા વલભીપુરના રહેવાસી છે અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પીઆઈ નાઓ છે તે ચલાવી રહી છે। ભોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।